નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે આજથી ધોરણ 12 અર્થશાસ્ત્રનું પ્રકરણ 4ની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આ એનો પ્રથમ વિડીયો આપ જોઈ રહ્યા છો। પહેલાં જોઈએ આપણે બેંકનો અર્થ અને એનો ઉદ્ભવ શી રીતે થયો। અંગ્રેજીમાં બેંકનો અર્થ થાય છે કોઈ જથ્થો, ગ્રુપ, સમૂહ, અને સંસ્કૃત ભાષામાં એનો અર્થ થાય છે ભાંડ। હવે ભાંડનો અર્થ થાય છે કે જે મૂડી હોય એનો જથ્થો। પછી એ ભાંડ શબ્દ પરથી ભંડોળ શબ્દ ઉત્પન્ન થયો। ભંડોળ એટલે શું કે મૂડીનો જથ્થો। આપણે કોઈ પણ બિઝનેસ શરૂ કરવો, આપણે શીખ્યા 11 કોમર્સમાં એકાઉન્ટમાં કે મૂડી એટલે શું। તો કંઈ પણ વેપાર કે ધંધો શરૂ કરવો હોય તો મૂડીની જરૂરિયાત રહે છે, પણ જ્યારે એ મૂડી જથ્થાબંધ હોય એને શું કહેવાય? ભંડોળ। એટલે ભાંડ એટલે મૂડીનો જથ્થો અને એ પરિસ્થિતિ શબ્દ બન્યો ભંડોળ। બેંકનો બીજો અર્થ પણ થાય છે વિશ્વાસ। આઈ બેંક ઓન યુ, હું તમારા ઉપર વિશ્વાસ મૂકું છું। અને આમ પણ જુઓ કે તમે જે કોઈ બેંકમાં પૈસાની બચત કરો છો તો શું તમે એ બેંકના માલિકને પર્સનલી ઓળખો છો? એમનું જે આખું ગ્રુપ છે તમે એના નામ સરનામા જાણો છો? ના, છતાં પણ તમે તમારી જે બચત હોય ત્યાં બેંકમાં મૂકો છો। તો બેંકનો અર્થ થાય છે વિશ્વાસ। આઈ બેંક ઓન યુ। વિશ્વમાં સૌ પ્રથમ બેંક તરીકે સ્પેન દેશમાં 1401માં એક બેંક સ્થપાઈ હતી। નામ હતું બેંક ઓફ બાર્સિલોના। આપણે અગાઉ વાત કરી કે પહેલાંના જમાનામાં હતી સાટા પદ્ધતિ, પણ એમાં પશુધન આવ્યું ને પછી એમાં ખાસ કરીને ગાય આવીને, પણ એ બધું સાચવવું મુશ્કેલ હતું, કારણ કે પશુ જ્યારે બીમાર થાય તો આપણું ધન શૂન્ય થઈ જાય। પછી કઈ રીતે ધીરે ધીરે આ પૈસાની શોધ થઈ, નાણું શોધાયું, એ બધું આપણે પ્રકરણ 3માં વિસ્તૃત જોયું છે। હવે તકલીફ એ છે કે એ જે નાણું જે આપણે બચત કરી રાખ્યું છે, હવે એને સાચવવું ક્યાં? કારણ કે ધીરે ધીરે કોકની આવક ઓછી હોય પણ કોકની આવક વધુ પણ હોય ને, તો જેની આવક વધુ છે અને વપરાશ કર્યા પછી પણ અમુક નાણાં વધે છે, તો હવે એ નાણાં સાચવશે ક્યાં? ભવિષ્યમાં કોઈ ખર્ચ આવે એ માટે પૈસા બચત કરી હોય પણ એ પૈસા રાખવા ક્યાં? હવે એ પ્રશ્ન ઊભો થયો। તો એ માટે પછી આ બેંકની જરૂરિયાત ઊભી થઈ અને પછી આ રીતે બેંકની શરૂઆત થઈ કે જેથી આપણે આપણા પૈસા ત્યાં સાચવી શકીએ। હવે બેંકનો અર્થની વાત કરીએ। આ તો વાત કરી કે બેંકનો ઉદ્ભવ શી રીતે થયો। એનો અર્થની વાત કરીએ તો પહેલી વસ્તુ એ છે કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક। બેન્કિંગ એ શું છે? બેંકની સેવા છે એક પ્રકારની। તો બેન્કિંગની સેવા જે આપે એને બેંક કહેવાય। બીજી વ્યાખ્યા એ પણ છે કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે। તમે જુઓ, તમે જ્યારે પણ પૈસા ઉપાડવા બેંકમાં જાઓ, કદી એમ નહીં કે આજે નથી પૈસા કાલે આવજો, તમને એવું કોઈ નહીં કહે। કારણ કે શરત જ છે કે તમે એ શરતે જ પૈસા મૂકો છો કે જ્યારે તમારે જરૂર હોય તમે લઈ શકો। એ તમારી એક પ્રકારની બચતની એક પ્રક્રિયા છે કે એ ત્યાં પૈસા સલામત પણ રહે, સચવાય પણ ખરા, અને તમારે જ્યારે પણ જરૂર હોય તમે પૈસા લઈ શકો છો। તો માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। હવે આ વ્યાખ્યામાં બે શબ્દો હતા। એક તો માંગવામાં આવે એટલે નાણાં પરત કરવા, જેની મેં વાત કરી। બીજું છે ધિરાણ કરવું। હવે માનો કે આપણે પૈસા બેંકમાં આપણા ખાતામાં જમા કર્યા છે, પણ હવે કોઈક વ્યક્તિને પૈસાની જરૂર છે, તો એ વ્યક્તિ બેંકમાં જશે અને બેંકવાળા એને લોન આપશે। તેને શું કહેવાય? ધિરાણ કર્યું કહેવાય। એટલે બેંક આપણી પાસેથી પૈસા લેશે અને કોકને પૈસા આપશે। આ રીતે આખી બેંકની પ્રોસેસ ચાલે છે। હજુ આપણે વિસ્તૃત ચર્ચા આની કરીએ છીએ આગળ। આ તો ખાલી
ઉપર છેલ્લી માહિતી આપું છું કે ધિરાણ એટલે શું? તો ધિરાણ મતલબ કે પૈસા ધીરવા, કોકને પૈસા વ્યાજે ઉછીના ધીરવા અને ધિરાણ કહેવાય. તમે પણ કોકને પૈસા ઉછીના વ્યાજે આપો તો તમે પણ પૈસાનું ધિરાણ કર્યું કહેવાશે. તો ધિરાણ કરવાનો હેતુ બેંકનો ખાસ છે, કારણ કે બેંક પણ એ ધંધાદારી એક સંસ્થા છે, એનો ઉદ્દેશ નફો કરવાનો જ છે. એટલે એમાં આપણું પણ સ્વાર્થ છે, બેંકનો પણ સ્વાર્થ છે. આપણો સ્વાર્થ એ કે આપણને વ્યાજ પણ મળે છે અને પૈસા સચવાય પણ છે અને બચત પણ થાય છે. અને બેંકનો સ્વાર્થ છે કે એ પણ વ્યાજ કમાય છે અને પોતાનો નફો કરે છે. એ બધું થાય કઈ રીતે એ આપણે આગળ હમણાં જોઈએ છે. પણ ટૂંકમાં ધિરાણ મતલબ કે કોકને પૈસા ઉછીના આપવા. તો આ બે કામ બેંક કરે છે એટલે સંસ્થાને બેંક કહેવાય છે. કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવા અને કોકને ધિરાણ કરવા, આ બે જે કામ કરતી હોય એ સંસ્થાને બેંક કહે છે. ત્રીજી પણ એક વ્યાખ્યા છે કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી. મેં આપને વાત કરી એમ. હવે નફો થાય કઈ રીતે તમે વસ્તુ સમજો કે માની લો કે બેંક તમને વ્યાજ આપતી હોય 7%, પણ કોક લોન લેવા આવશે એની પાસેથી લેશે 9%. એટલે બેંક 9% વ્યાજ લેશે અને 7% તમને આપશે. તો એ આ રીતે 2% કમાશે. હું જે આંકડાકીય માહિતી હાલ બોલ્યો છું એ સ્પષ્ટ નથી, તમને સમજાવવા માટે કહી રહ્યો છું. બાકી આ વ્યાજનો દર દરેક બેંકમાં દરેક ટ્રાન્ઝેક્શનમાં અલગ અલગ હોય છે અને એ પણ બદલાતો રહેતો હોય છે. દરેક બેંકમાં બદલાતો હોય છે. આ તમને ખાલી સમજણ આપી મેં કે આપણને ઓછું વ્યાજ આપે અને બહારથી વધુ વ્યાજ કમાય, આ રીતે નફો કરે છે. જેમ કોઈ વેપારી હોય એ વસ્તુ ખરીદે 20 રૂપિયામાં અને વેચે 22 રૂપિયામાં અને નફો કમાય 2 રૂપિયા. બસ એ જ રીતે બેંક પણ વધુ વ્યાજ કમાય, ઓછું વ્યાજ આપે અને આ રીતે નફો કરે છે. તો બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે છે. હવે આ શબ્દ નવો આવ્યો, થાપણ. તો આપણે જે પૈસા આપણા ખાતામાં જમા કરીએ છીએ અને થાપણ કહેવાય. એટલે બેંક શું કરે છે? એ થાપણ સ્વીકારે છે કે લાવો તમારા પૈસા અમે સાચવીએ છીએ. તો આપણે જે પૈસા બેંકમાં ભરીએ છીએ એને શું કહેવાય? બેંકે આપણી થાપણ સ્વીકારી. પછી કોકને વ્યાજ આપે છે એને શું કહેવાય? તો આગળ શીખી ગયા, ધિરાણ કરવું. એટલે બેંક શું કામ કરશે? એક તો થાપણ સ્વીકારશે, કારણ કે થાપણ નહીં સ્વીકારે તો ધિરાણ ક્યાંથી કરશે? એટલે આપણી પાસેથી થાપણ સ્વીકારશે અને કોઈક ત્રીજી વ્યક્તિને ધિરાણ કરશે અને આ બંને વ્યવહારમાં એ નફો કમાશે. એટલે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે અને વળી તે થાપણમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે. હમણાં હાલ જે બીજી વ્યાખ્યા જોઈ આપણે કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, બસ એ જ વ્યાખ્યા આ વિસ્તૃતમાં આપી છે, એક પ્રોસેસ તરીકે આપી છે. બાકી દેખાય છે આ લીટી 7 જેવી, પણ છે તો એની જ વસ્તુ. તમે જુઓ કે પહેલાં એવું આવ્યું કે થાપણ તરીકે સ્વીકારે, તો એ આગળ શું હતું કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે પૈસા લે જ છે એટલે થાપણ સ્વીકારે છે. પછી બદલા વ્યાજ આપે છે, પછી થાપણ સાચવે છે અને જેને જરૂર હોય એને ધિરાણ કરે છે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે. એટલે એ થયું ને કે વધુ વ્યાજ વસૂલ કરે છે અને ઓછું વ્યાજ આપે છે. તથા અતિરિક્ત નાણું, આ શબ્દ નવો આવ્યો. અતિરિક્ત એટલે વધેલું. માનો કે 10 લાખની થાપણ સ્વીકારી હોય અને 6 લાખની લોન તરીકે બહાર આપી હોય તો વધી કેટલી? 4 લાખ. એને શું કહેવાય? અતિરિક્ત. કે ધિરાણ આપ્યા પછી પણ જે પૈસા વધે એને શું કહેવાય? અતિરિક્ત નાણું, એટલે કે વધેલ નાણું. એ દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. તો એ બધી વસ્તુ આપણે આગળ વિસ્તૃત જોવાની છે. આ માત્ર તમને ઉપર ચલો ખ્યાલ આપું છું, કારણ કે આગળ જે બધા બેંકના કાર્યો શીખીશું આપણે એમાંનો આપણે અભ્યાસ કરીશું. તો આ 3 વ્યાખ્યાઓ તમે ખાસ સમજવામાં, ખાસ તો બીજી વ્યાખ્યા છે અને એવું કહી શકાય કે બીજી વ્યાખ્યા એ પ્રશ્ન છે અને ત્રીજી વ્યાખ્યાનો જવાબ છે. કારણ કે બીજી વ્યાખ્યા સમજાય માત્ર 3 લીટીમાં, 2 લીટીમાં અને ત્રીજી વ્યાખ્યા સમજાય 7 લીટીમાં. એટલે કહી શકાય કે બીજી વ્યાખ્યાનો વિસ્તૃત જવાબ હોય તો એ ત્રીજી વ્યાખ્યા છે. તો તમે ખાસ સમજી લેજો.
હવે જોઈએ આપણે બેન્કોનું વર્ગીકરણ. તો મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક વાણિજ્ય એટલે કે વેપારી બેંક અને બીજી છે મધ્યસ્થ બેંક. તો પહેલાં વાત કરીએ આપણે વેપારી એટલે કે વાણિજ્ય બેંકની. તો આગળ જે વ્યાખ્યાની વાત કરી બસ એ વ્યાખ્યા આની જ હતી કે જે થાપણ સ્વીકારે છે, ધિરાણ કરે છે, આ રીતે નફો કરી ધંધાકીય સંસ્થા છે. તો જે કંઈ વ્યાખ્યા તમે શીખ્યા છો એ વ્યાખ્યા હતી વેપારી બેંકની જ. તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ આપણા દેશમાં બધી અલગ અલગ ધારાઓ છે. ભાગીદારી પેઢી માટે અલગ ધારો હોય, કંપની માટે અલગ ધારો હોય, એમ બેન્કિંગ માટે પણ અલગ ધારો છે. અને એ છે 1949નો બેન્કિંગ કંપની ધારો. તો હવે એ મુજબ વાત કરીએ, એ ધારા મુજબ, તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે આગળ શીખ્યા તેમ કે ભાઈ થાપણ સ્વીકારી, ધિરાણ કરવું, એ બધું એના વ્યવહારો કહેવાય. એ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું બેંકના કાર્યોમાં. તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણ સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ કે પે ઓર્ડર દ્વારા ઉપાડ થઈ શકે. તો આ ઉપાડ કરવાની સિસ્ટમ છે કે તમે તમારા ખાતામાં પૈસા મૂક્યા છે, હવે તમારે એની જરૂર છે, તો તમે એ પૈસા કઈ રીતે ઉપાડશો? તો એક તો છે ઉપાડ ચિઠ્ઠી, એને કહેવાય વિથડ્રોલ ફોર્મ. તમે બેંકમાં જાઓ ને ત્યાં એક સ્લીપ જેવું હોય, કાગળ જેવું પરચી હોય લંબચોરસ, એમાં તમારું નામ, તમારો બચત ખાતા નંબર, જે જોતા હોય પૈસા, તારીખ, બ્રાન્ચ, અને તમારી જે સહી ચાલતી હોય, જે નમૂનો પહેલાં આપ્યો હોય એ સહી કરી દો. ત્યાં કોમ્પ્યુટરમાં સાઇન ચેક થાય, જો ઓકે હોય તો પૈસા તમને મળી જાય. એક ઉપાડ ચિઠ્ઠી. બીજું ચેક, કે તમે ચેકથી પૈસા ઉપાડી શકો છો. પણ જો પૈસા પોતાને ઉપાડવા હોય તો ચેક કરતાં વિથડ્રોલ ફોર્મ સારું, કારણ કે ચેક તમને પૈસાથી મળે છે અને ખોટો ચેક બગાડવો એને કરતાં વિથડ્રોલ ફોર્મથી પૈસા ઉપાડી શકાય છે. ત્રીજું આપ જાણો છો એટીએમ કાર્ડ, કે તમે એટીએમ મશીનમાંથી પણ કોઈ પણ સમયે પૈસા ઉપાડી શકો છો. તો આ બધું ડ્રાફ્ટ ને પે ઓર્ડર એ બધું અલગ વસ્તુ છે જે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. તો થાપણો સ્વીકારવા માટે હવે મેં વાત કરી એમ કે બેંક નફો કમાય છે, પણ આગળ વાત કરી કે નફો કમાય કઈ રીતે, તો કે 9% વ્યાજ લે અને 7% આપણને આપે, તો આ રીતે 2% એ નફો કમાય છે. એ કાલ્પનિક આંકડા છે, માત્ર સમજવા પૂરતા. તો એ રીતે વાત કરીએ તો થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરે. બરાબર? જે વ્યાજનો દર બેંક આપે એટલે આપણને આપે છે, તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરે, એટલે જેને લોન આપે છે ને ત્યાંથી એ વધુ વ્યાજ વસૂલ કરશે. અને આ રીતે બેંક નફો કમાય છે. આમ બેંક એ ધંધાદારી સંસ્થા છે. તો બેંક એ નફો કેમ કરે છે, કઈ રીતે કરે છે, એ બધું આપણે જોયું. હવે આપણે જોઈએ વેપારી બેંકોના કાર્યો. તો એ કાર્યો બે પ્રકારના હોય છે. એ મુખ્ય કાર્યો અને બી ગૌણ કાર્યો. તો પહેલાં જોઈએ આપણે મુખ્ય કાર્યો, જેને હાર્દ કાર્યો પણ કહે છે. હાર્દ કાર્યો, કારણ કે એ કાર્ય બેંક નહીં કરે તો બેંક ચાલશે જ નહીં. એટલે કહી શકાય કે બેંકના હાર્દ કાર્યો એટલે કે બેંકના મુખ્ય કાર્યો. તો પહેલું કામ છે થાપણ સ્વીકારી. આપણે જે વ્યાખ્યા વાંચી કરી, હવે બધું આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીને સમજીએ આપણું છે શું. તો વેપારી બેંકનું મુખ્ય કાર્યમાં પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી. એટલે આપણે જે ગ્રાહક છીએ અને જે બેંકમાં પૈસા બચત તરીકે જમા કરીએ છીએ એને શું કહેવાય? બેંકે થાપણ સ્વીકારી, એટલે કે આપણી પાસેથી પૈસા લીધા. તો આપણે બેંકને પૈસા આપશું કઈ રીતે? તો એ 4 પ્રકાર છે એના.
ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની, રિકરિંગ ખાતાની અને ફિક્સ ડિપોઝિટ મુદ્દતી થાપણો. પહેલાં મારે વાત કરવી છે સેકન્ડ નંબર એટલે કે બચત ખાતાની. તો આપણે જે સામાન્ય પ્રજા છે જે બચત કરવા માંગે છે એ લોકો બેંકમાં ખોલાવશે બચત ખાતું, સેવિંગ્સ એકાઉન્ટ. અને આપણે જે દર મહિને થોડા પૈસા બેંકમાં જમા કરીએ બચત સ્વરૂપે, તો આપણો ઉદ્દેશ શું હોય છે કે પૈસા મેક્સિમમ બેંકમાં જમા રહે. એટલે આપણે પૈસા વધુ ઉપાડતા નથી. કેમ? આપણો ઉદ્દેશ જ છે કે જે પૈસા બચ્યા છે એ જ મૂક્યા છે, એટલે ફરી ઉપાડવાનો પ્રશ્ન છે જ નહીં. હા, આકસ્મિક કોઈ ખર્ચ આવે અલગ વસ્તુ છે, બાકી રોજબરોજના ખર્ચા માટે પૈસા આપણે બેંકમાંથી ઉપાડવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે પૈસા વધ્યા હોય એ જ મૂક્યા હોય છે. તો આમાં પૈસામાં બેંકનો ફાયદો છે, કારણ કે આપણે પૈસા બેંકને આપ્યા બાદ ફરી માગતા નથી, જ્યારે જરૂર પડે ત્યારે જ માગીએ છીએ. તો આપણા બચત ખાતા ઉપર બેંક આપણને વ્યાજ વધુ આપશે, કારણ કે બેંકને ખાતરી છે કે આ સેવિંગ્સ એકાઉન્ટ હોવાથી આ થાપણ જે મળી છે એ ફરી તાત્કાલિક પાછા લેવા નહીં આવે, એટલે કોકને ધિરાણ કરી શકશે. ઉદાહરણ તરીકે માની લો કે તમે પોતે બેંક છો. હવે મેં તમને આજે 100 રૂપિયા આપ્યા અને તમે બપોરે કોકને એ બીજા કોકને આપ્યા ધિરાણ તરીકે, અને સાંજે હું લેવા આવ્યો, લાવો 100 રૂપિયા મારે જરૂર છે. તમે આપી શકશો? નહીં આપી શકો. પણ તમને ખાતરી છે કે મેં જે 100 રૂપિયા આપ્યા છે હું તાત્કાલિક પાછો માંગવા નહીં આવું, તો જ તમે કોકને પૈસા ધિરાણ કરી શકશો. તો એમ બચત ખાતામાં જે પૈસા મૂકવામાં આવે છે બેંકને ખાતરી છે કે એ પૈસા અવારનવાર ઉપાડ નહીં કરે, એટલા માટે એ લોકો આપણા પૈસાનું ધિરાણ કરી શકશે, એની પર વ્યાજ કમાઈ શકશે, એટલા માટે એ આપણને પણ વ્યાજ આપશે. એટલે બચત ખાતા ઉપર બેંક આપણને વ્યાજ આપે છે. અને પૈસા કેમ ઉપાડાય તો શીખી ગયા આપણે. એટીએમ કાર્ડ, વિથડ્રોલ ફોર્મ, ચેક, ડ્રાફ્ટ વગેરે પૈસા આપણે ઉપાડી શકીએ છીએ. તો આ શીખ્યા બચત ખાતું આપણે. એમાં ખાસ વસ્તુ એ શીખ્યા બચત ખાતામાં કે આપણે પૈસા વારંવાર ઉપાડતા નથી, એટલા માટે જ બેંક એ પૈસા કોકને ધિરાણ કરી શકે છે અને વ્યાજ કમાઈ શકે છે, એટલા માટે આપણને વ્યાજ આપે છે. અને હવે આપને શીખવાડું છું ફર્સ્ટ નંબર, ચાલુ ખાતાની થાપણ. એને કહેવાશે કરંટ એકાઉન્ટ. ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ. તો આપણા જેવા જે સામાન્ય પ્રજા છે એ ખોલાવે બચત ખાતું, સેકન્ડ નંબરનું સેવિંગ્સ એકાઉન્ટ. પણ જે વેપારી છે જેને રોજના 50,000, 40,000, 1 લાખ, 1.5 લાખ એવા આવક પણ થતી હોય અને સામે એટલી જ આવક પણ થતી હોય, તો વેપારીઓ ખોલાવે છે ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ. અને એ પણ એમની સલામતી માટે. હવે રોજના 1.5 લાખ કે 2 લાખ કે 3 લાખ એવી રકમ લઈને જવું રસ્તામાં એ જોખમી છે. રોજના પૈસા આવે જાય એ ખૂબ જોખમી છે. તો એ ખોલાવશે ચાલુ ખાતું કે જેમાં એમને આવક થઈ તો એ પૈસા બેંકમાં મૂકશે, પણ સામે જો ખર્ચ આવ્યો તરત એ ચેકથી ખર્ચ ચૂકવશે તો પૈસા ખાતામાંથી કપાઈ પણ જશે. તો અહીંયા બચત ખાતાની જેમ ચાલુ ખાતામાં એટલા પૈસા લાંબો સમય એક ધાર્યો રહેતા નથી, એની આવક જાવક ચાલુ જ હોય છે. એટલા માટે બેંકને ચાલુ ખાતાની થાપણ જે મળે છે એ ધિરાણ કરવા મળતી નથી, કારણ કે એ પૈસા જેવા આવે છે એવા ઉપડી પણ જાય છે. એટલે એવું કહી શકાય કે બચત ખાતા કરતાં ચાલુ ખાતામાં ઉપાડ વધુ વખત થાય છે. તો બેંક પોતે ધિરાણ ન કરી શકે, એટલા માટે બેંકને આ થાપણ પણ વ્યાજ પણ બહારથી નહીં મળે, એટલા માટે બેંક ચાલુ ખાતા ઉપર પણ વ્યાજ નહીં આપે. એટલે મેં તમને પહેલાં શીખવાડ્યું બચત ખાતું અને હવે શીખવાડું ચાલુ ખાતું કે બંને ફરક શું છે. કે બચત ખાતામાં પૈસા લાંબો સમય બેંકમાં રહે છે એટલે ધિરાણ કરે છે, વ્યાજ કમાય છે અને આપણને વ્યાજ આપે છે. ચાલુ ખાતાની થાપણ લાંબો સમય એક ધારી રહેતી નથી, એટલે ધિરાણ પણ નહીં કરી શકે, વ્યાજ પણ નહીં કમાઈ શકે, એટલે એ ચાલુ ખાતા ઉપર વ્યાજ પણ નહીં આપે. તો બેંકે તો કામ વધી ગયું, એક તો વ્યાજ કમાવાનું નહીં અને ઉપરથી પૈસા આઈ જાય કરવા હિસાબ રાખવાનો અને સાચવવાના. એટલા માટે બેંક આની સર્વિસ માટે વ્યાજ તો નથી આપતી, પરંતુ એ ચાલુ ખાતાના જે માલિક હોય એની પાસેથી ચાર્જ વસૂલ કરે છે. કારણ કે
આ લેવડ દેવડનું કામ બેંક કરે છે, તો બેંક પોતાની સર્વિસ માટે એ ચાલુ ખાતાના ગ્રાહક પાસેથી ચાર્જ વસૂલ કરે છે. તો યાદ રાખજો કે ચાલુ ખાતા ઉપર વ્યાજ નથી મળતું, ઉપરથી પૈસા આપવા પડે છે બેંકને. અને અમુક વાર જો પૈસા બેંકમાં ન પડ્યા હોય અને તો પણ વધુ ચૂકવવાના થાય એને કહેવાશે ઓવરડ્રાફ્ટ. તો બેંક એની પણ સગવડ કરી આપે છે કાયદા મુજબ થતી હોય તે. અને પછી એ પૈસા ઉપર બેંક વ્યાજ પણ વસૂલ કરે છે. માનો કે બેંકમાં પડ્યા છે 3 લાખ રૂપિયા અને એણે કોઈને આપવાના છે 4 લાખ રૂપિયા, તો છતાં બેંક લાખ રૂપિયા વધારાના જે હોય એ પોતે આપીને પણ એ વ્યવહાર સાચવી લે છે. તો એ ગ્રાહક પાસેથી લાખ રૂપિયા પણ વસૂલ કરશે, એનું વ્યાજ પણ વસૂલ કરશે. તો ચાલુ ખાતું વેપારી ખોલાવે છે, વ્યાજ નથી મળતું, ઉપરથી બેંકને ચાર્જ ચૂકવવો પડે છે. જ્યારે બચત ખાતાઓ આપણે જે સામાન્ય પ્રજા હોય એ ખરીદે છે, એ ખોલાવે છે બચત કરવા માટે, અને એની ઉપર આપણને વ્યાજ પણ મળે છે. ત્રીજું છે રિકરિંગ ખાતું. હવે એક સામટી બચત ન થઈ શકતી હોય, હા કોઈની નોકરી હોય અને પગાર ફિક્સ હોય, તો દર મહિને એ રકમ સામટી ઘરમાં આવશે. જે કોઈ પગાર હોય એ સામટો રકમ આવશે. તો એ એક સાથે રકમ આવતી હોવાથી એમાંથી અમુક પૈસા ખર્ચ માટે અને અમુક પૈસા બચત એ કરી શકશે. પણ જેની આવક રોજની હોય, કોઈ દુકાન ચલાવતું હોય, એની રોજની આવક થતી હોય, તો એની એ રકમ સામટી એની ભેગી નહીં થાય, કારણ કે એની રોજની આવક છે. તો એવી વ્યક્તિ રોજના 100 રૂપિયા કે 200 રૂપિયા અલગ મૂકશે એક બચત તરીકે. તો આ રિકરિંગ ખાતું એ પ્રકારનું છે કે તમે રિકરિંગ ખાતું બેંકમાં ખોલાવો અને રોજના 10 રૂપિયા, રોજના 20 રૂપિયા, રોજના 100 રૂપિયા, રોજના 800 રૂપિયા, તમારી જેવી આવક અને તમારી જેવી બચત એમ તમે ખાતું ખોલાવી શકો છો. અથવા દર મહિને 500 રૂપિયા એમ કંઈ તમે ખાતું ખોલાવી શકો છો. તો આ રીતે તમે એક સામટી બચત ના કરી શકતા હોય તો રોજની બચત અથવા દર 5 દિવસે, દર 10 દિવસે, દર મહિને જે કોઈ સિસ્ટમ હોય તમે એ રીતે ખાતું ખોલાવીને તમે એમાં પૈસા જમા કરાવી શકો છો. આમ ધીરે ધીરે તમારી થાપણ વધતી જાય છે અને તમારે સારું એવું વ્યાજ પણ એમાં મળે છે. તો આને કહેવાય રિકરિંગ થાપણ, કે જે દર મહિને કે અમુક દિવસે એ બેંકમાં આપણે જમા કરીએ છીએ. પણ જો ક્યારેક કોઈક વખતે આપણે પૈસા ભરવા ન જઈ શકીએ તો દંડ પણ આપણે ભરવો પડે છે, કારણ કે નિયમ પ્રમાણે તમારે રોજના કે દર મહિનાના અમુક પૈસા તે ભરવાના હોય છે. અને આપ તે ન ભરી શકો તો તમારે નુકસાન પણ ભરવું પડે, ચૂકવવું પડે છે. એટલે વ્યાજ પણ ગયું એટલું એ રકમનું, અને દંડ પણ ભરવો પડે છે, જ્યાં લેટ ફી કહી શકાય, એને ચાર્જ કહેવાય. તો રિકરિંગમાં આ રીતે ધીરે ધીરે આપણી થાપણ વધતી જાય છે. ચોથું છે ફિક્સ ડિપોઝિટ, મુદ્દતી થાપણ. એટલે કે એમાં કેવું હોય કે પૈસા બેંકમાં જમા કરતી વખતે જ નક્કી કરવામાં આવે છે પહેલેથી જ કે આ પૈસા હું 5 વર્ષ માટે મૂકું છું, 1 વર્ષ માટે મૂકું છું, 14 મહિના માટે મૂકું છું, 555 દિવસ માટે મૂકું છું. એવી કોઈ પણ જે સ્કીમ ચાલતી હોય જે તે બેંકમાં એ મુજબ માટે આપણે મૂકી દેવામાં આવતી હોય છે. અને ત્યાં સુધી આપણે પૈસા ત્યાંથી ઉપાડી શકતા નથી. અને બચત ખાતા કરતાં પણ ફિક્સ ડિપોઝિટમાં બેંકને ધિરાણ કરવાનો સારો એવો મોકો મળે છે, કારણ કે બચત ખાતામાં તો આપણે ગમે ત્યારે પૈસા લેવા પણ જઈ શકીએ છીએ. જ્યારે ફિક્સ ડિપોઝિટમાં પૈસા આપ્યા પછી એ જે મુદ્દત હોય એ પહેલાં આપણે લેવા જતા નથી, કારણ કે આપણે એ મુજબ પ્લાનિંગ કરીને એ પૈસા મૂકીએ છીએ. એટલે બેંક આસાનીથી એટલા ટાઈમ માટે કોઈકને ધિરાણ કરી શકશે. એટલે બચત ખાતાની થાપણ કરતાં પણ ફિક્સ ડિપોઝિટની થાપણમાં બેંક વધુ વ્યાજ બહારથી કમાશે, એટલા માટે આપણને વધુ વ્યાજ આપશે પણ ખરા. તો આ ચારેય થાપણમાં સૌથી વધુ વ્યાજ જો મળતું હોય તો એ મળે છે ફિક્સ ડિપોઝિટમાં. એટલે આપણે બેંકમાં આ 4 રીતથી થાપણ આપી શકીએ છીએ. તો બેંકનું પહેલું કામ શું હતું? થાપણો સ્વીકારવી. તો એમાં ચાલુ ખાતામાં, બચત ખાતામાં, રિકરિંગ ખાતામાં અને ફિક્સ ડિપોઝિટમાં આ 4 પ્રકારે ગ્રાહક પાસેથી એ બેંક થાપણ સ્વીકારે છે. બીજું કાર્ય છે બેંકનું ધિરાણ કરવું.
થાપણો સ્વીકારવી અને પછી એ જે પૈસા હોય એ કોકને ધિરાણ કરવા. તો કોઈને નવો ધંધો શરૂ કરવો હોય, કોક ખેડૂતને જરૂર હોય પૈસાની, ઘણા વ્યક્તિને બીજું કંઈ લોન લેવી હોય, કાર લોન, હોમ લોન, એવી ઘણી પ્રકારની જે જરૂરિયાત હોય, તો એ બધાને જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે બેંકમાં આવે છે અને બેંક પાસેથી એ ધિરાણ લે છે. તો બેંકનું બીજું કાર્ય છે ધિરાણની સવલતો પૂરી પાડવી. હવે આ ધિરાણ પણ 1 વર્ષ માટે પણ હોય, 1 થી 5 વર્ષ માટે પણ હોય અને 5 થી 15 વર્ષ માટે પણ કરવામાં હોય છે. તો એ તો વ્યક્તિની જેવી જરૂરિયાત એ રીતે એ ધિરાણ બેંક કરતી હોય છે અને એમની પાસેથી એ વધુ વ્યાજ વસૂલશે. કારણ કે નંબર 1માં જે હતું થાપણ સ્વીકારવી, તેમાં જે હતા 4 પ્રકાર, એ 4 પ્રકારના ગ્રાહકોને બેંકે થાપણની સામે વ્યાજ આપવાનું છે. એટલા માટે બેંક બીજા કાર્યમાં જે ધિરાણ કરે છે ત્યાંથી વધુ વ્યાજ વસૂલ કરશે અને એનાથી ઓછું વ્યાજ એ થાપણવાળાને આપશે. આ રીતે બેંક નફો કમાતી હોય છે અને પોતાનું એ સંસ્થા ચલાવતી હોય છે. તો આ રીતે વિવિધ પ્રવૃત્તિ કરીને એ ધિરાણની સવલતો પૂરી પાડે છે. અને કોઈ કસ્ટમર બેંકમાં ના આવે તો અમુક એના જે ખાસ એજન્ટ હોય એ લોકો આ રીતે રેન્ડમલી ફોન કરીને પણ લોનની જરૂર છે કે નહીં એમ ફોન કરીને પૂછતા હોય છે અને જરૂરિયાતવાળા લોકોને બેંકમાં બોલાવીને એની સ્કીમ સમજાવતા હોય છે. તો બીજું કામ હતું ધિરાણની સવલતો પૂરી પાડવી. ત્રીજું કામ છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. તો પહેલું જે કામ હતું થાપણ સ્વીકારવી. હવે એ ગ્રાહકોને જે થાપણ બેંકમાં મૂકી છે જો પાછી જોતી હોય તો લેશે કઈ રીતે? તો એ આપણે અગાઉ વાત થઈ છે કે વિથડ્રોલ ફોર્મથી પૈસા ઉપાડી શકાય, ચેકથી ઉપાડી શકાય, એટીએમ કાર્ડ છે, પછી ડેબિટ કાર્ડ આવ્યું, ક્રેડિટ કાર્ડ આવ્યું, વિઝા કાર્ડ આવ્યું, એવા ઘણા બધા હવે તો નેટ બેન્કિંગ પણ આવી ગયું છે. તમે મોબાઈલ એપથી પણ પૈસા ઉપાડી શકો છો. મોબાઈલ એપથી પણ તમે કોઈને પૈસા ચૂકવી પણ શકો છો. એ તમારા ખાતામાંથી કપાઈને એ સામેના ખાતામાં જમા પણ થઈ જાય છે. તો તમે જે પૈસા બેંકમાં થાપણ તરીકે મૂક્યા છે એ તમારે ઉપાડવા હોય અથવા કોઈને ચૂકવવા હોય તમે એ કામગીરી પણ કરી શકો છો. તો વેપારી બેંકનું ત્રીજું કામ છે કે ગ્રાહકોને જે પૈસા થાપણ તરીકે મૂક્યા છે એની ચૂકવણી કરવી અથવા ઉપાડની સગવડો પૂરી આપવી એ પણ બેંકનું એક કાર્ય છે. તો તમે આટલા પ્રકારે પૈસા ઉપાડી પણ શકો છો અને તમારા ખાતામાંથી કોકને ચૂકવી પણ શકો છો. તો વેપારી બેંકોના જે કાર્યો છે હાલ આપણે શીખી રહ્યા છે બેંકોનું વર્ગીકરણ. તો આપણે શીખી રહ્યા છે ખાલી વેપારી બેંક. બીજી જે મધ્યસ્થ બેંક છે એ હજુ ચર્ચા બાકી જ છે. હાલ ટોપિક ચાલે છે આપણો ચાલી રહ્યો છે વેપારી બેંકનો. તેમાં આપણે વેપારી બેંકના કાર્યો જોયા. એ પાછા 2 પ્રકારના છે, એ અને બી. એમાં હાલ હજુ આપણે એ શીખી રહ્યા છે, જેમાં આપણે હજુ તો 3 કાર્યો જોયા છે. હજુ બીજા 2 કાર્યો બાકી છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. તમે બધું સરસ ટોપિક સમજી ચૂક્યા છો. તો તમારી ભાષામાં સરસ લખજો. અમુક શબ્દો, અમુક વાક્યો, અમુક વ્યાખ્યા, અર્થ સરસ મોઢે કરજો અને તમે આ રીતે ચોપડો એક બનાવજો. દરેકના મુદ્દામાં મેં કહ્યું એમ કે આખું બેઠું ન લખો. એમાં તમારો વિકાસ નહીં થાય, માનસિક વિકાસ તમારો નહીં થાય. તમે જાતે કે શબ્દો શોધો અને એ લખો. અને હવે આપને પાક્કું આવડી ગયું છે. તમે આ ટેકનિકથી આખું વર્ષ તમારો એસપી સબ્જેક્ટ હશે, એસપી, ગુજરાતી, કંઈ પણ સબ્જેક્ટ હશે વાંચવાનો, તમે એમાં પણ આ રીત અપનાવશો તો ઓછી મહેનતથી આપને વધુ યાદ રહેશે. તો હવે તમે આટલું મોઢે કરજો. બાકીના 2 મુખ્ય કાર્યો, પછી વેપારી બેંકના બી ગૌણ કાર્યો એ જોઈશું આપણે આવતા વિડીયોમાં. આવજો.